વાગ્યા છે 12 ને 1 કલાકથી લાઈટ વહી ગઈ. જય સોમનારાયણ બધાને. આ જીબી વાળા હારા માણા કહેવાય હો, અડધી રાતે અહીંયા આવે છે. પછી આપણે આવી ગયા કાકાની ફ્યુઝ કઢાવવા મદદ કરવા. ભારે જોખમી કામકાજ છે હો પણ અને ફાઇનલી આવી ગઈ લાઈટ. જેમો છે ને બાકી મેળાવડો આવી ગયા છે આપડા ઘઉં. આ બધા કટા ચડાવવાના છે ઉપર. ભૂરા શેઠ લાગી ગયા છે ધંધે અને આપણે લાગી ગયા તે. આ જીમ ચાલુ કરવું હતું પણ હવે આ વરની કસરત થઈ ગઈ. હવે આવતા વરે વાત. તરસ તો ભારે લાગી હતી પણ પૂજા કર્યા વગર પાણી તો પીવાય નહીં એટલે કોગળા જ કરી લીધા. કા ભુરેશ કેમ છે? હજી તો એક જ સ્ટેશન આવ્યું છે. આ થોડાક ઘઉં સકલા ને ખિસકોલા હાટું નાખી દેવી અને ફાઇનલી પૂજા પાઠ કરીને પીધું પાણી. ઓહો પણ અમૃત નો ઓટકારો. અને પછી ઉપડી ગયા આપણે ઓફિસ જવા. ઓફિસ પોગીને કર્યું પંત ને ભગવાન લાગ્યો પગે અને બેહી ગયો કામે. પછી બપોરે ખાધું પીધું ને પાછો લાગી ગયો કામે. એક મીટિંગ હતી એ પતાવીને મશીન કર્યું બંધ અને ઉપડી ગયા ઘર બાજુ. એટલે આને ડીજે કેવું કે ડીઝો? આ બીજા પડાવનો કાલે વારો છે. બેઠો ઘડીક મશીન લઈને ખાઈ પીને ઉપડી ગયો બેન ને લેવા. આમને તો રાતે બ્રશ હોય બોલો. હિતાર્થભાઈ જાગી ગયા છો. પછી ગાડીમાં બધા ખડકાઈ ગયા ઉપડી ગયા ઘર બાજુ. જેઠાણી પણ પલોઠી બોલોઠી વાળીને ગોઠવાઈ ગયા છો.